આટલું બધું જાડું અને મોટું જનાવર મેં જિંદગીમાં પહેલી વાર જોયું. અમારી વાડીએ આ ચંપો છે. એ મારી બાજુ આવ્યું. ઓ બાપા, એ કૂવામાં, સીધું કૂવામાં. અરે બાપરે, ક્યાં ગયું? એ જાય. અરે બાપરે, કેટલું જાડું. મને બીક લાગે છે, મારા પગમાં આવી જશે તો. ક્યાં ગયું? અહીં રાફડો હોય તેને છે. ક્યાં ગયું? એ બાજુ હશે. તમે ત્યાં ક્યાં ઠેઠ ગયા? શું હતું એ જનાવર? કોબરા તો નહોતો જ તે. શું હતું એ તો શું ધરામણું હતું? એટલું બધું જાડું? બાપરે, 20 વર્ષથી વડોદરા વાડીમાં રહ્યો છું, પણ આજ પહેલી વખત આટલું જાડું જોયું. ઓહો, જો આટલું બધું મસ્ત ઘાટો કે આંબાનો ને બધો છાંયો છે. આ ચંપાનું ઝાડ હમણાં જ કાપી નાખ્યું છે. બાકી આ થડ રહ્યું એ ચંપાનું છે, અને પાછા નવું ફૂટ્યું છે. હતન ચંપાના થળીએ જ બરોબરી હતું જનાવર. આજ પહેલી વખત મેં જોયું આટલું જાડું. આપણા આંબામાં આ વર્ષે ગયા વર્ષ કરતાં બહુ કેરીઓ આવી છે, અને કેરીઓમાં ડબલ ફાલ આવ્યો છે. કારણ ગમે તે હોય, આ કેરીઓ આટલી બધી મોટી થઈ ગઈ છે. આટલી મોટી કેરીઓ થઈ ગઈ છે જો. અને તોય છતાંય આ જો નવો ફાલ આવી ગયો અને નવી કેરીઓ આવી ગઈ. કારણ ગમે તે હોય, ડબલ ફાલ આજે આ વર્ષે પહેલી જ વખત આવ્યો છે. આટલી મોટી કેરીઓ હોવા છતાંય નવો ફાલ આવી ગયો. જો આ છે નવો ફાલ અને નવી કેરીઓ. આ છે જૂની કેરીઓ. આ વર્ષે ડબલ ફાલ આવવાનું કારણ શું હશે, કોઈ કોમેન્ટમાં જણાવજો. આટલી બધી કેરીઓ હોવા છતાંય પણ નવો ફાલ આવી ગયો છે ને નવી કેરીઓ આવી છે. આ કેરીઓ મોટી થઈ ગઈ છે, ને છતાંય બીજી કેરીઓ થઈ ગઈ છે. આ જ્યારે અમારા લગ્ન કર્યા ત્યારે આ આંબો માત્ર 7-8 ફૂટની હાઇટવાળો હતો. અત્યારે જોવાનું થડ પણ બહુ જાડું થઈ ગયું છે, અને કેટલો બધો મોટો આંબો થઈ ગયો છે. આવડો મોટો. આ એક જ આંબો છે માત્ર. ચાવડા સાહેબ જો કેરી ભાઈ મસ્ત કેરીઓ થઈ ગઈ છે મોટી. કેરી મોટી થઈ ગયા હોવા છતાં પણ નવા ફાલ આવ્યા અને નવી કેરીઓ આવી. એનું શું કારણ હશે, કોઈ કોમેન્ટમાં જણાવજો. અને આવું અગોચર હોય ને આ જીવ જનાવરને તડક્યાના નીકળશે, એટલે બધાય પોતપોતાનું બહુ ધ્યાન રાખજો. કેરીઓ પણ ખરી છે, ઘણી બધી કેરીઓ નીચે ખરી ગઈ છે. જો આવી બધી કેરીઓ ખરી ગઈ છે. એ પડી આટલા વર્ષોથી રેવીસી વાડીની અંદર, પણ આજે જે મેં જનાવર જોયું એ ધરામણું હતું. અને આટલું બધું જાડું તો આજે પહેલી વખત અમે જોયું. કારણ કે જો ચાવડા સાહેબને દાંત આવે છે. શેના દાંત આવે છે તમને? ખરેખર અમે પહેલી વખત જોયું છે. કોબરા તો ખૂબ જોયા છે. કોબરા તો અમારી વાડીની અંદર બહુ જ છે, અને ધરામણાય વર્ષોથી છે. પણ આટલું બધું આની જે જાડાઈ હતી, જે શરીર એનું કેટલું, અમને શેના દાંત આવે છે? ચાવડા સાહેબને દાંત આવે છે. હું જાડું ધરામણું કહું છું ને એમને દાંત આવે છે. તડકાના કેરી ખાય છે. હે ખાવમાં તડકાના, હે ભગવાન. અત્યારે વાગ્યા છે બપોરના 2 અને તડકો ફૂલ પ્રમાણમાં છે. પણ તોય પવન થોડો આવ્યા રાખે છે, એટલે ગરમી બહુ નથી થતી. પણ તડકો ફૂલ પ્રમાણમાં થઈ ગયો છે. જો હવે આ બધી જે લીલી હરિયાળી છે એ હવે થોડાક સમય માટે જ છે. ઉડીને ગયો પણ ન દેખાણો. સૂકી ડાળમાં બેઠો. એ ગયો એ જાય. લીમડા ઉપર જતો રહ્યો. કેટલો ઊંચો ઉડતો જ ગયો. કેટલાય પક્ષી બેઠા છે એની પર તો. કોયલ ને બા પીપર ઉપર તો બહુ બધા પક્ષી બેઠા છે.
બધા જીવ શાંતિથી બેસી ગયા છે. પરી તમે આવ્યા હે? આવ્યા તમે? શાંતિથી સૂતા હતા પણ અમને બે જણાને અહીં આવતા ભેળા એટલે એ પણ ઊભા થઈ થઈને આવી ગયા. જો કાળું કાળું બસ 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 બસ. ગોપી સોના સૂતા છે શાંતિથી. હુવો બધાય. ભગવાન તમને સદાય સુખી રાખે. ગોરસાંભલીમાં કાતરા થઈ થઈને ખરી ગયા. જો બોલ્યો ઘોયરો, જો ઘોયરો બોલ્યો. બે બોલ્યા એક અરે બે. સાંભળ્યો ને અવાજ કેવા બોલ્યા એક અરે બે ઘોયરા બોલ્યા. મેં તો એક જ ભાળ્યો હતો પણ ઓ જો 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 બે ઉપર જ છે, ઝાડ ઉપર જ છે બે.